નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વિલાયતની જ્યુબિલન્ટ કંપનીમાંથી કેટાલિસ પાવડર ચોરીમાં વાગરા પોલીસે વધુ 7 આરોપીને ઝડપી પાડ્યા. ધરપકડનો કુલ આંક 14 પર પહોંચ્યો, જ્યારે અન્ય એક આરોપી વોન્ટેડ. 18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો. ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાની સંડોવણી બહાર આવતા પોલીસને બટ્ટો લાગ્યો. અંકલેશ્વરના કોસંબડીની 7 સ્ટાર રેસિડેન્સીના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો. 2 લાખ મળી કુલ 6.50 લાખના મુદ્દામાલની ચોરી. ભરૂચના કંથારિયા થામ ગામ નજીકની ડમ્પિંગ સાઇટનો ફરી એકવાર વિવાદ. ડમ્પિંગ સાઇટ પર કચરો નાખવા ગયેલ નગરપાલિકાની કચારાની ગાડીઓને સ્થાનિકોએ વિરોધ નોંધાવી પાછી કાઢી. અમને ગોળી મારી દો પણ કચરો નાખવા નહીં દઈએ. ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા ઝઘડિયા રાજપાડી રોડ પર આવેલ રેતીના ઢગલાઓની માપણી કરતો ભરૂચ ભૂસ્તર વિભાગ ખનિજ જથ્થાના ઢગલાઓની માપણી કરી કુલ 131.72 લાખની દંડકીય રકમ વસૂલાઈ. પ્રેમ સ્વામીના જૂથ દ્વારા ચાલી રહેલી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિરોધ. હરિપ્રબોધન જૂથ વતી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. નેત્રંગ તાલુકામાં વિકાસના કામોની ફાળવણી બાબતે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન. એટીબેટી કામો માત્ર 5-6 ગ્રામ પંચાયતમાં ફાળવાયા. શેરખાન પઠાણ. તમામ ગ્રામ પંચાયતને વિકાસના કામોની ફાળવણી કરાશે, ટીડીઓ સુધીર પટેલે કહ્યું. વાગરાની વિલાયત જીઆરડીસીમાં આવેલ એક કંપનીમાં થયેલ કેટાલિસ પાવડર ચોરી કેસમાં દહેજ પોલીસ અને વાગરા પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી. વાગરા પોલીસે વધુ 7 આરોપીઓ સહિત 13 લાખથી વધુ મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી. જોકે આ કેસમાં ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની ધરપકડ થતા ચકચાર મચી હતી. વિલાયત જીઆરડીસીમાં આવેલ જ્યુબિલન્ટ કંપનીમાં દોડમાં સગાઉ 38 લાખથી વધુની કિંમતનો 40 કિલો કેટાલિસ પાવડરની ચોરી થવા પામી હતી, જેમાં દહેજ પોલીસે 7 આરોપીને ઝડપી પાડી વાગરા પોલીસને સોંપી દીધા હતા. આ અંગે વાગરા પોલીસે ગતિવિધિ તેજ કરતા 24 કલાકમાં અન્ય 7 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 13 લાખથી વધુની કિંમતનો કેટાલિસ પાવડર કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વાગરા પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી સતીશ વસાવાએ જણાવેલ કે તે પોતે અને સમીર રાઠોડ, વિશાલ વસાવાને નહીં પકડાય આરોપી વિજય વસાવાએ ભેગા મળી વિલાયતની જ્યુબિલન્ટ કંપનીમાંથી ચોરી કરેલ હતી. ચોરેલ કેટાલિસ પાવડર અલગ અલગ માણસોને વેચાણ કરવા આપેલ હતું, જેમાં સતીશ વસાવા પાસેથી કિશન વસાવા અને વિક્રમ ઉર્ફે આશિષ પરમારે પાવડર વેચાણ કરવા લીધો હતો. આ પાવડર તેઓ વિજય ચૌહાણને વેચાણ આપવા જતા હતા. તે દરમિયાન તેના કહેવાથી ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાએ તેઓને ગાડી ઊભી રખાવી બળજબરીથી મુદ્દામાલ લઈ લીધો હતો. આ મુદ્દામાલ વિજય ચૌહાણને આપી દીધેલ. તેણે અતુલકુમાર પટેલને વેચાણ કરવા આપ્યો. વાગરા પોલીસે કેટાલિસ પાવડર કબજે કરી તેમજ ચોરી કરેલ આરોપીઓ તથા પકડાયેલ બીજા રિસીવરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે એક આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. દહેજ પોલીસે પકડેલ 7 આરોપીઓને ભરૂચ સબ જેલમાં મોકલ્યા હતા, જ્યારે વાગરા પોલીસે પકડેલ 7 આરોપીઓને વાગરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાઓદના પાસેથી આ જે રિસીવર કિશન વિરમભાઈ વસાવા, આશીષ પ્રભાતભાઈ પરમાર નાઓએ પાવડર વેચાણ સારું લીધેલું અને જે પાવડર તેઓ વિજય સત્રસિંહ ચૌહાણ નાઓને અંકલેશ્વર આપવા જતા હતા. એ દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા, જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા, એમની ગાડી મુલન ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બળજબરીથી મુદ્દામાલ લઈ લીધેલો હતો, જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. અને આ જે મુદ્દામાલ છે જે કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવાએ જેમને એમને બાતમી આપી હતી, જે વિજય રામસત્રસિંહ ચૌહાણ નાઓને આપેલો હતો મુદ્દામાલ, અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો. જે આ મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ પાસેથી આ કેટાલિસ પાવડર કબજે કરવામાં આવેલ છે. આમ આ ગુનાના કામે 13 કિલો અને 900 ગ્રામ કેટાલિસ પાવડર, જેની કિંમત થશે 13,48,300 અને અન્ય મુદ્દામાલ મળી 18,53,300નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આ ગુનાના કામે કુલ 3 ચોરી કરનાર ઇસમો તથા 11 જે રિસીવરો ગુનાનો મુદ્દામાલ રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ રિકવર કરવામાં આવશે.
આમ દહેજ પોલીસ અને વાગરા પોલીસે આ ગુનાને ડિટેક્ટ કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના કોસંબડી ગામની 7 સ્ટાર રેસિડેન્સીમાં રહેતા મોહમ્મદ મુન્ના અબ્દુલ ઉર્ફ મંસૂરી ગતરોજ રાત્રે 9:30 કલાકે પોતાના મકાનનું તાળું મારી નોકરી ઉપર ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મકાનમાં રહેલ સોનાના ઘરેણાં અને રોકડા 2 લાખ મળી કુલ 6.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆરડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. मेरा नाम मोहम्मद मुन्ना अंसारी, कोसंबड़ी 7 स्टार, रूम नंबर है 3। मैं घर पे नहीं थे, जॉब पे थे। रात में चोरी हुआ है, ताला तोड़ करके, डबल ताला 2 ताला था, दोनों ताला तोड़ करके 10 तोला सोना और 2 लाख रुपया 23। पुलिस को फरियाद किया हूँ, FIR बनाया हूँ। आप कहाँ जॉब करते हो, कब गए थे, कब आए थे, चोरी कब हुआ? 9:30 बजे रात को मैं जॉब पे गया, सुबह 6:45 बजे मैं घर पे आया, उसका बीच रात में चोरी हुआ है। ભરૂચ પાલિકા દ્વારા કંથારિયા ગામની સીમા ચાલતી ગેરકાયદે ડમ્પિંગ સાઇટમાં ફરી કચરો નાખવાની તૈયારી કરતા આજુબાજુના ગ્રામજનોએ વિરોધ નોંધાવી બંધ કરાવી. ભરૂચ પાલિકાની ડમ્પિંગ સાઇટનો કાયમી નિવેડો આવી રહ્યો નથી. સાયખામાં કાયમી સાઇટ ગૂંચમાં પડી હોય. પોણા 2 વર્ષ પહેલા મનુબર જવાના માર્ગે થામ ગામમાં હંગામી ડમ્પિંગ સાઇટ ઊભી કરાઈ હતી. પાલિકાએ ખેતર ભાડે લઈ શહેરમાંથી રોજ ડોર ટુ ડોર ઉઘરાવાતો કચરો ઠાલવવાનો શરૂ કર્યો હતો. ગાર્બેજના પહાડને તેમાંથી આવતી દુર્ગંધને લઈ થામ, કંથારિયા, દેરોલ, કરમાળ, વાહલુ ગામ લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા હતા. જે ડમ્પિંગ સાઇટને પગલે ત્રસ્ત બનેલા લોકોએ આ ડમ્પિંગ સાઇટ બંધ કરાવી હતી. જે બાદ આજરોજ નગરપાલિકાના મુખ્ય અધિકારી, મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતની ટીમ ડમ્પિંગ સાઇટ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ડમ્પિંગ સાઇટ શરૂ કરવાની હિલચાલ વચ્ચે સરપંચો, ગ્રામજનોએ સામાજિક આગેવાન અબ્દુલ કામઠીની આગેવાનીમાં વીજળીક વિરોધ નોંધાવ્યો હતો. 5 ગામોમાં ગંદકી, રોગચાળો, પ્રદૂષણ પાકને પણ અસરની દહેશત વચ્ચે આ ગેરકાયદે ડમ્પિંગ સાઇટ કાયમી બંધ કરવા માંગ કરી હતી અને હવે પછી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. દાદાગીરીનો ઉત્પન્ન કરવા ગયા એ હિસાબથી અહીંયા કચરો નાખવાનું અવિરતપણે ચાલુ રાખ્યું. ત્યારબાદ સ્થાનિક લોકો અહીંયા આવતા નગરપાલિકા દ્વારા લેખિતમાં અપાવેલું કે ભાઈ 6 મહિનામાં બંધ થશે. ત્યાર પછી બીજા 10 મહિના થઈ ગયા બંધ ન કરતા. આજ રોજ તારીખ 1/8/2024 રોજ ભરૂચ નગરપાલિકાના CO સાહેબ, SDM મેડમ, મામલતદાર મેડમ અને તાલુકા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ થમ ગામની પાસે આવેલી કંઠાયાની સીમમાં ડમ્પિંગ સાઇટ પર આવ્યા અને પોતાની જો હુકમથી અહીંયા ગેરકાયદેસર ગ્રીન ટ્રિબ્યુનલના મનાઈ હુકમ સરકાર દ્વારા હોવા છતાં સરકાર દ્વારા કીધેલું છે કે કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર પાસે કે ખેતીની જમીન પાસે કચરો નહીં નાખવો, પરંતુ દાદાગીરી કરવાના બહાને અહીંયા મોટી પોલીસ ફોર્સ લઈને આવ્યા, અહીંયા કચરા નાખવાની કોશિશ કરી. જ્યારે સ્થાનિક આજુબાજુ ગામના સરપંચોને, આગેવાનો, લોકોને ખબર પડતા અમે પણ અહીંયા સ્થળ પર આવ્યા. અમે SDM મેડમ, મામલતદાર, CO સાહેબ જો વાતચીત કરી કે સાહેબ તમારી પાસે વિશાળ જગ્યાઓ છે, વિલાયત GIDCમાં સરકાર દ્વારા જગ્યા આપેલી છે, તમે ત્યાં નથી નાખતા. ગઈકાલે અમે આવો જ એક પ્રશ્ન ઉભો કર્યો જાડેશ્વર વિસ્તારમાં, જ્યાં મૂર્તિઓનું વિસર્જન થાય તે તળાવમાં પણ આ કચરો નાખવા જતા હતા. સ્થાનિક લોકોના વિરોધના કારણે ત્યાં પણ બંધ કર્યું અને આજે પોલીસના જોડે અને સત્તાના જોડે આ લોકોને દબાવવાનો પ્રયત્ન છે. આ બિલકુલ ભરૂચ જિલ્લા માટે શરમજનક ઘટના છે. તમે જો સત્તાના જોડે આ કામ કરવા ગયા હતા, પરંતુ સ્થાનિક લોકો અહીંયા આવી જતા. જ્યારે અમે એમને લેખિતમાં ડોક્યુમેન્ટ બતાવ્યા કે મેડમ આ અનલીગલી નખાય, SDM મેડમને, મામલતદારને અને CO ને પોલીસને, જ્યારે મેં જોયું કે આ બિલકુલ અનલીગલી સદંતર ખોટી રીતે ચાલે, ત્યારે 2 કલાકના ગામ લોકોની મહેનત અને સરપંચીઓ અને ગામના નવયુવાનો જોરદાર રજૂઆત કરતા અહીંયાથી 100 જેટલી ગાડી નગરપાલિકાને આવેલી હતી એ અત્યારે અહીંયાથી પરત ગઈ અને અહીંયા કાયમી ધોરણે આ ડમ્પિંગ સાઇટ બંધ કરેલી છે. આ મુહિમમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને અમારા જે મિત્રોએ અમને સહકાર આપ્યો, કેમ કે આ લોકો તો સત્તાનો એમને એટલો નશો આવી ગયો હતો કે આ ગામ લોકોને દબાવવા માટે તાલુકા પોલીસ સ્ટેશનની ફોજ ઉતારી દીધી હતી. તો શું તમે પોલીસને બોલાવીને અમને ઉપર દમન કરવા માંગતા હતા? ખાસ તો જિલ્લા વહીવટીતંત્ર પાસે અમારો સવાલ છે કે શું થમ, કંઠારી અને મનુબરના ગામના લોકો તમે સત્તાના જોડે એમને પોલીસથી દબાવવા માંગો છો? જ્યારે તમે ગ્રીન ટ્રિબ્યુનલમાં માંડવા, ભુજ, દુબઈ જે સાઇટ છે એમાં રોજનો 1 લાખ રૂપિયા નગરપાલિકા દંડ ભરે છે. સાયખામાં પોતાની માલિકીની જગ્યામાં નાખવું નથી, પરંતુ એના પણ આજે બધા લોકો ભેગા થઈને વિરોધ કરતા
અહીંયા કાયમી માટે આજથી આ ડમ્પિંગ સાઇટ બંધ કરેલી છે. ફરી વખતે ભાઈ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના તમામ મિત્રોનો હું દિલથી આભાર કહ્યું કે જેમને આ દુઃખી લોકોની પડખે આવી ને ન્યાય અપાવવામાં જો મદદ કરી હોય એ ભરૂચ જિલ્લાનું મીડિયા એમનો સેલ્યુટ કરું અને ફરી વખત તમામનો આભાર ભાઈ. અને આજથી આ ડમ્પિંગ સાઇટ કાયમ માટે બંધ થાય. થેન્ક યુ. આ તરફ ભરૂચ નગર સેવા સદનના મુખ્ય અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે કંથારિયા નજીક ડમ્પિંગ સાઇટ ચાલુ કરવાના પ્રયાસો હતા, પરંતુ ગ્રામજનોના વિરોધના કારણે હવે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રિસાયકલ પ્લાન્ટ સાથે વાતચીત ચાલી રહી છે અને આવનાર દિવસોમાં પ્લાન્ટમાં કચરાનો નિકાલ કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા અગાઉ હંગામી ડમ્પિંગ સાઇટ કંથારિયા ગામે કરવામાં આવેલ હતી. અગાઉ આ જગ્યાએ પ્રાઇમરી કલેક્શન માટે આજુબાજુના ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને એમની સાથે ચર્ચા વિચારણા કરીને એમની મદદથી એ સાઇટ ચાલતી હતી. નગરપાલિકાની કાયમી ઘન કચરા નિકાલની સાઇટ સાયખા જીઆઈડીસીમાં ફળવાયેલ છે, પરંતુ ત્યાં લોકલ વિરોધ હોવાને કારણે હજી એ સાઇટ અમે ચાલુ કરી શક્યા નથી. અત્યારે અમે પૂરજોશમાં એ સાઇટ ચાલુ થાય એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. સાથે સાથે કચરો ખુલ્લો ડમ્પ ન થાય અને એનું પ્રોસેસિંગ થાય એના માટે પણ અમે કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ. આ કાર્યવાહીમાં 15 થી 20 દિવસ 1 મહિના જેવો સમય જાય એવો છે. એટલે આજે અમે લોકોએ કંથારિયા ગામે સરપંચશ્રીઓને બધાને એકઠા કરી અને એક વિનંતી કરેલ હતી કે થોડો ટાઈમ આ સાઇટ ચાલવા દે, પરંતુ ત્યાં સ્થાનિક લોકોની રજૂઆતો અને સરપંચશ્રીઓ જોડે ચર્ચા વિચારણા થતાં તેઓએ અમને અપીલ કરી હતી કે હવે અહીં કોઈ પ્રકારનો કચરો ડમ્પ કરવામાં આવે તો ગામ લોકોની સંમતિ નથી. જે બાબતે અમે લોકોએ ચર્ચા વિચારણા કરી અને હાલ અમે બીજી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પ્લાન્ટ છે એ પ્લાન્ટ જોડે ચર્ચા વિચારણા કરી અને વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યા છીએ. શું બાળકો તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો? તો હવે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં, જેમાં સ્ટાન્ડર્ડ 8 to 12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે. જી હા, તમે સાચું જ સાંભળો છો. અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, એસી, સ્માર્ટ બોર્ડ. એટલું જ નહીં, તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ. તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1 to 1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહે છે. આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવેલ છે અને આ બધી ફેસિલિટી સાથે સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની પીડીએમ પણ લેવામાં આવે છે. તો તમે શું વિચારી રહ્યા છો? આજે જ જોડાઓ ફિઝિક્સ વાલા વિદ્યાપીઠ સાથે. ભરૂચ ભૂસ્તર વિભાગો દ્વારા ઝઘડિયા રાજપાડી રોડ પર આવેલ રેતીના ઢગલાઓની માપણી કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની ક્ષેત્રીય ટીમ દ્વારા રાજપાડી ઝઘડિયા રોડ પર આવેલ સાદી રેતી, બ્લેક ટ્રેપ અને સિલિકા સેન્ડના ખરીદ વેચાણ, સંગ્રહ અને પ્રોસેસિંગના હેતુસર મંજૂર કરવામાં આવેલ કુલ 63 સ્ટોક રજિસ્ટ્રેશન વાળા વિસ્તારોની ગત માસ દરમિયાન કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્ટોક રજિસ્ટ્રેશન વાળા વિસ્તારો પર પડેલ અલગ અલગ ખનિજ જથ્થાના ઢગલાઓની માપણી કરી કુલ 131.72 લાખની દંડકીય રકમ કસૂરદારો પાસેથી વસૂલવા નોટિસ આપવામાં આવી હતી. જે દંડકીય રકમ પૈકી 30.83 લાખની વસૂલાત કરવામાં આવેલ છે. તેમજ અન્ય સ્ટોક ધારકો પાસેથી દંડનીય રકમ વસૂલવાની કાર્યવાહી હાલ ચાલુ છે. તેમજ ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોમાં ખનિજના ખરીદ વેચાણ, સંગ્રહ અને પ્રોસેસિંગના હેતુસર મંજૂર કરવામાં આવેલ સ્ટોક રજિસ્ટ્રેશન વાળા વિસ્તારોમાં તપાસ હાલ ચાલુ છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઝઘડિયા તાલુકામાં આકસ્મિક ખનિજ ચેકિંગ હાથ ધરી ખનિજનું બિન અધિકૃત વહન કરતા કુલ 35 વાહનો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જે કેસો પૈકી કુલ 57.71 લાખ રકમની વસૂલાત કરવામાં આવી હતી. ભરૂચ યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધમ જૂથ વતી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રેમ સ્વામીના જૂથ દ્વારા ચાલી રહેલ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિરોધ નોંધાવવામાં આવ્યો.
ભરૂચની યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધન જૂથ વતી કલેક્ટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર છેલ્લા 4-5 દિવસથી આત્મીય સંસ્કારધામ ભરૂચના મુખ્ય મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે. તારીખ 1/8/2024 ગુરુવારના રોજ યોગી ડિવાઇન સોસાયટી ભરૂચ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરૂચ આત્મીય સંસ્કારધામ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં પ્રેમ સ્વામીની મૂર્તિ પધરાવવા જઈ રહ્યા છે. આ મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અમો પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોનો વિરોધ છે. હરિપ્રસાદ સ્વામીજીના સ્વધામ ગમન બાદ આધ્યાત્મિક વારસદારની મૂર્તિ સંસ્થાના પ્રમુખ મનસ્વી રીતે પધરાવે તો એ ગેરબંધારણીય છે. યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સુખડાના તમામ ટ્રસ્ટના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે. તેમાં પ્રમુખ તરીકે વર્ણવેલ પ્રેમ સ્વામીનો પણ ચેરિટીમાં વિવાદિત પ્રમુખનો કેસ છે, જેનો ઉકેલ હજુ આવેલ નથી. આથી યોગી ડિવાઇન સોસાયટી પ્રેમ સ્વામી જૂથ દ્વારા આ પ્રકારની હરિભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનારી પ્રવૃત્તિનો ધર્મના હિત માટે હરિપ્રબોધમ જૂથ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આત્મી યુનિવર્સિટી રાજકોટના સેક્રેટરી તરીકે કામ કરતા ત્યાગ વલ્લભ સ્વામી પર પણ 33 કરોડનો ગબનનો ફરિયાદ થયેલી છે, જેનું નિરાકરણ હાલ કોર્ટમાં છે. આ તમામ ટ્રસ્ટમાંથી રાજીનામું મૂકે એવી યોગી ડિવાઇન સોસાયટીના હરિપ્રબોધમ જૂથના હરિભક્તોની અપીલ છે. યોગી ડિવાઇન સોસાયટીમાં પ્રેમ સ્વામી જૂથ દ્વારા આ પ્રકારની હરિભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનારી પ્રવૃત્તિનો ધર્મના હિત માટે અમો હરિપ્રબોધમ જૂથ દ્વારા સખત વિરોધ કરીએ છીએ. આ યોગી ડિવાઇન સોસાયટી ભરૂચ ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ દ્વારા જે ગેરરીતિ થયેલ છે તેની અરજી પણ અમે ચેરિટી કમિશનર સુરતને આપેલી છે, જેનો હજુ નિકાલ આવ્યો નથી. તો અમો યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધમ જૂથના હરિભક્તો આ ટ્રસ્ટના બેનિફિશિયરી છે. આ બાબતે ઘટતું કરવા માટે સરકારને તથા મહાનુભાવોને વિનંતી. યોગી ડિવાઇન સોસાયટી વતી અમો હજારો હરિભક્તોની આ લાગણી છે. આ અમે મામલતદારશ્રી તથા કલેક્ટરશ્રી, ચેરિટી કમિશનરશ્રી, ધારાસભ્યશ્રી, સંસદશ્રી, RSS, VSP તથા સમન્વય સમિતિ હિન્દુ ધર્મને પણ આવેદન આપવાના છીએ. દાસના દાસ અસ્તુ. જય સ્વામિનારાયણ. નેત્રંગ તાલુકા પંચાયતમાં એટીવીટી યોજના અંતર્ગત ગામે ગામ રોડ રસ્તા, બોર, મોટર અને સંરક્ષણ દિવાલ જેવા વિકાસના કામોના ગ્રાન્ટની ફાળવણીનું આયોજન કરાયું હતું, જેમાં માત્ર 5-6 ગ્રામ પંચાયતમાં તમામ કામોની ફાળવણી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને કાર્યકરોએ નેત્રંગ તાલુકા પંચાયતમાં ધરણા પ્રદર્શન કર્યું હતું. નેત્રંગ તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાની ચીમકી કોંગ્રેસ અગ્રણી અને કાર્યકરોએ ઉચ્ચારતા તાત્કાલિક નેત્રંગ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. નેત્રંગ તાલુકા પંચાયતમાં એટીવીટી યોજના અંતર્ગત ગામે ગામ રોડ રસ્તા, બોર, મોટર અને સંરક્ષણ દિવાલ જેવા વિકાસના કામોના ગ્રાન્ટની ફાળવણીનું આયોજન કરાયું હતું, જેમાં માત્ર 5-6 ગ્રામ પંચાયતમાં તમામ કામોની ફાળવણી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને કાર્યકરોએ નેત્રંગ તાલુકા પંચાયતમાં ધરણા પ્રદર્શન કર્યું હતું. નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી સુહેલ પટેલે કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણની રજૂઆત સાંભળી નેત્રંગ તાલુકાના દરેક ગ્રામ પંચાયતમાં વિકાસના કામોની ફાળવણી કરાશે તેવી બાંહેધરી આપતા આખરે મામલો શાંત પડ્યો હતો. તમામ લોકો જે લોકોનું આયોજન કરે છે, ધારાસભ્યશ્રી હોય, સંસદ સભ્ય હોય કે નાયબ કલેક્ટર હોય, એમને પણ મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે જ્યારે તમારી પાસે આ આયોજન માટે યાદી આવે છે, તમારે જોવું જોઈએ કે આ 39 પંચાયતની અંદર લોકોને કામો મળે છે કે નથી મળતા. ત્યારે તમારા લાગતા વળગતાઓની તમે કામો આપી દો છો. આજે અમે લોકો અહીંયા આવેલા છે, અમે જોયું કે આટલી બધી ગેરરીતિ કેવી રીતે ચલાવી લેવામાં આવશે. આ પંચાયતોને ન્યાય નહીં મળે તો અમે લોકો આવનારા દિવસોમાં અહીંયા ખૂબ મોટું આંદોલન કરીશું. આ મીડિયાના માધ્યમથી હું ફરી નાયબ કલેક્ટરશ્રીને પણ કહેવા માંગુ છું, તાત્કાલિક ધોરણે આ એટીવીટીની અંદર બાકીની તમામ પંચાયતો અને કામો ફાળવવામાં આવે એવી માંગને લઈને આવેલા છે. સોમવાર હોય કે ગુરુવાર હોય, આજે પણ નથી અહીંયા પ્રમુખ કે નથી ટીડીઓ. પ્રજા હેરાન પરેશાન થાય છે, કોઈને મળવા તૈયાર નથી. છેલ્લા 1 કલાકથી અમે લોકો અહીંયા બેઠા છે, ત્યારે નથી પ્રમુખ કે નથી અમને ટીડીઓ મળી શક્યા. ત્યારે આટલી મોટી ગેરરીતિ આ નેત્રંગ આટલો મોટો તાલુકો એની અંદર ચાલી રહેલી છે. તાત્કાલિક આની અંદર નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરીશું. ઉમરપાડા તાલુકાના સટવાણ ગામે કોઝવેમાં બાકોરો પડી જતા અકસ્માતની દહેશત વર્તાતા ગ્રામજનો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
સટવાણ ગામનો કોઝવે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અને હાલ તેમાં બાકોરું પડી ગયું છે અને પ્રતિવર્ષ ચોમાસાની ઋતુ દરમિયાન કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થઈ જાય છે. આ સમસ્યાનું નિરાકરણ કાયમી ધોરણે કરવામાં આવે તે માટે કોઝવેને દૂર કરી ઊંચો પુલ બનાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના ચુટાલા તાલુકા જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ તેમજ ધારાસભ્ય સહિત તમામ રાજકીય આગેવાનો ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ કરવા માટે સરકારમાં યોગ્ય રજૂઆત કરી ઊંચા પુલનું નિર્માણ કરાવે તેવી માંગણી કરવામાં આવી છે. ભરૂચ અંકલેશ્વરના સામાજિક ઔદ્યોગિક અગ્રણી ભૂતપૂર્વ પ્રમુખ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભારત સરકારની નવરત્ન કંપની એન્જિનિયર ઇન્ડિયા લિમિટેડના ડિરેક્ટર હરીશભાઈ જોશીનું ફેસબુકનું આબેહૂબ નકલી એકાઉન્ટ બનાવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને પૈસાની માંગ કરતા અજાણ્યા સાયબર ક્રિમિનલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જૂન મહિનાથી સતત 4 કરતાં વધુ ફેક ડુપ્લિકેટ પ્રોફાઇલ ઉપર મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો સાથેના ફોટા ક્રોપ કરીને આબેહૂબ પ્રોફાઇલ બનાવી લોકોને ગેરમાર્ગે દોરીને પહેલા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને પછી તાત્કાલિક પૈસાની જરૂર હોય જીબીથી 5,000 થી 25,000 રૂપિયા મોબાઈલ નંબર 9648584056 ઉપર ટ્રાન્સફર કરવા મેસેજ કરાયો અને હરીશભાઈ જોશીના અનેક ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સને રિક્વેસ્ટ મોકલતા મિત્રોએ જાણ કરી હતી. આવું ભૂતકાળમાં 4 વાર બની ચૂક્યું હતું અને આ અંગે તારીખ 26 જૂન સાયબર ક્રાઇમ ફરિયાદ નંબર 1930 ઉપર ફરિયાદ કરેલ હતી, પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી થયેલ નહીં. આ ઉપરાંત ફેસબુકમાં પણ આ ફેક પ્રોફાઇલ અંગેની અનેક ફરિયાદો હરીશભાઈને તેમના મિત્રો દ્વારા કરવામાં આવી હતી, તેમ છતાં ફેસબુક દ્વારા કોઈ એક્શન લેવાયા નથી. સાયબર ગઠિયાઓની સક્રિયતા અને રીતસર સમૂહથી લોકોને છેતરવાનું એક સુવ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. રોજના અનેક નાના મોટા લોકો ભોગ બની રહ્યા છે. અંકલેશ્વરની લુપિન કંપનીમાં કામ કરી ચૂકેલા સિનિયર અધિકારી બીજી વર્ગીસનું એકાઉન્ટ 7 વાર ફેક બનાવાયું. આ ઉપરાંત ભરૂચના રવિ ગોહિલ, ક્ષિતિજભાઈ પંડ્યા અને ભરૂચના જિલ્લા કલેક્ટર તુષાર સોમેરાજીના પણ ડુપ્લિકેટ એકાઉન્ટ થકી સામાન્ય લોકોને ગુમરાહ કરીને પૈસા બનાવવો એક ગેરકાયદેસર વ્યાપાર ચાલી રહ્યો છે અને તેમાં અનેક બેરોજગાર યુવાનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ભરૂચના એક પ્રતિષ્ઠિત BDMના પ્રમુખ દિવ્યાંગ ઠાકોરને પણ તેમના પર્સનલમાં વાંધાજનક વસ્તુઓ મળી એમ કહી નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓના સ્વાંગમાં બ્લેકમેલ કરવાની કોશિશ કરાઈ. આ ગઠિયાઓના મોબાઈલ નંબરો પણ ઉપલબ્ધ છે, છતાંય આ રાજ્ય અને દેશવ્યાપી ગેંગોને ઝડપી પાડવામાં હજુ જોઈએ તેટલી સફળતા મળી નથી. આ અંગે હરીશભાઈ જોશીએ કેન્દ્રીય ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવને પણ ઈમેલ દ્વારા ભારપૂર્વક રજૂઆત કરી છે. ભરૂચના યુવા પત્રકાર અને કેમેરામેન હારૂન પટેલ ગત રાત્રે દુઃખદ નિધન થતા ભરૂચના પત્રકાર આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. છેલ્લા થોડા સમયથી ભરૂચ ખાતે સારવાર હેઠળ રહેલ પત્રકાર હારૂન પટેલે ભરૂચની સિટી ચેનલમાં કેમેરામેન તરીકે મીડિયા ક્ષેત્રે કાર્યરત થયા, જે બાદ ગુજરાતી ન્યૂઝ ચેનલ VTVમાં જિલ્લાના પ્રતિનિધિ તરીકે કામ કર્યું, જે બાદ ગુજરાતી અખબાર સહિત અન્ય મીડિયામાં પણ ફરજ બજાવી. કાયમ હસમુખા અને સાલસ સ્વભાવના હારૂન પટેલની સારવાર દરમિયાન ગત રાત્રે તબિયત વધુ લથડતા એમ્બ્યુલન્સમાં સુરત વધુ સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે તેઓનું નિધન થયું હતું. હારૂન પટેલની દફનવિધિ ગુરુવારના રોજ સવારે 10 કલાકે નન્નુમિયા કબ્રસ્તાન સંતોષી વસાહત સામેના કબ્રસ્તાનમાં કરવામાં આવી, જેમાં ભરૂચના પત્રકારો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા. યુવા પત્રકાર હારૂન પટેલના અકાળે અંતિમ સફરે ઉપડી જનાર યુવા પત્રકાર હારૂન પટેલને ઇન ભરૂચ ચેનલ પરિવારની હાર્દિક શ્રદ્ધાંજલિ. જંબુસરના માલપુર ગામના ધરતીપુત્રોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રોજ નીલગાય ભૂંડના ત્રાસને કાબૂ કરવાની માંગ કરવામાં આવી છે. જંબુસર તાલુકાના માલપુરના ધરતીપુત્રોએ કૃષિ મંત્રીને સંબોધેલા આવેદનપત્ર જંબુસરના પ્રાંત અધિકારીને પાઠવ્યું, જેમાં જણાવ્યું છે કે ગામની કુલ જમીન લગભગ 3,000 થી 3500 એકર આવેલ છે, જે ખેતીના પાકો પર તમામ વસ્તીના લોકો જીવન ગુજારે છે, પરંતુ છેલ્લા 8 થી 10 વર્ષથી ગામની સીમમાં ભૂંડ તથા રોઝ એટલે કે નીલગાયનો ખૂબ જ ત્રાસ વધી ગયેલ છે. જ્યારથી બીજની વાવણી થાય છે ત્યારથી તેમનો ત્રાસ શરૂ થાય છે. ભૂંડ વાવેલી તુવર કે કઠોળ જમીનમાં મોં નાખીને બીજને કાઢી ખાય છે. જો બીજ ઉપર વરસાદ પડે તો ઉગ્યા પછી પણ ખાઈ જાય છે. ભૂંડ તથા નીલગાય કોઈ પણ પાકના બીજને ઉગવા દેતા નથી અને તૈયાર પાક પણ હાથમાંથી ઝૂંટવી લે છે, જેથી ખેડૂતોના મોંઘા ભાવનું બિયારણનું પણ
પણ નુકસાન થાય છે અને આવા સમયમાં ખેડૂતો દેવું કરી વાવણી કરીને પાક પકવવાના ઉત્સાહમાં હોય પણ પછી નીલગાય અને ભૂંડ ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દેશે. તો આવી ગંભીર પરિસ્થિતિમાં જો નીલગાયને ન મારી શકાય તો તેના માટે કોઈ અભયારણ્ય ઊભું કરી શકાય એવી વ્યવસ્થા કરો. બાકી તો પછી છેવાડાના ગામડાઓના ખેડૂત ગાંધી ચિંધ્યા માર્ગે ગામમાં કે પ્રાંત કચેરીએ હડતાળ કરવા માટે મજબૂર થવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. અને ગામડીના લોકો અહીંયા ખેડૂત મિત્રો એકઠા થઈ અને આ રોજ અને ભૂંડ માટે જે ખૂબ જ મોટી સંખ્યાની અંદર ભૂંડ અને રોજ વસવાટ કરે છે, જે 200-250-250ના ટોળાની અંદર પાકને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડે છે. અને એ ભૂંડ અને રોજ અત્યારે અમારી વરસાદી ખેતીની ઉપર આધારિત છે અને જ્યારે અમારા ખેડૂતો એ મોંઘા ભાવનું બિયારણ દવાઓ લાવી અને એના ઉપર છંટકાવ કરે છે, પણ અત્યારે જે અડધા ફૂટનો કપાસ છે તે પણ જળમૂળમાંથી ખાઈ જાય છે અને ખેડૂત ખૂબ જ ત્રાહિમામ પોકારી ઉઠેલો છે. અને આવા સમયની અંદર સરકારની ઘણી એવી સ્કીમો છે પણ ગામનો ખેડૂત એ સ્કીમ અપનાવવા માટે એની પાસે ખુદ પૈસા નથી, તો એ સ્કીમનો ઉપયોગ કઈ રીતે કરી શકે કે જેને પાસે દવા માટે કે બિયારણ માટે પૈસા દેવું કરીને લાવે છે અને દેવું કરીને જ્યારે એ પાકને પકવે છે ત્યારે એની પાસે દેવું આપવા માટે પણ પૈસા હોતા નથી. અને તે સમયે આજનો ખેડૂત આત્મહત્યા ના કરે તો શું કરે? એના કારણે આ સરકારને વિનંતી કરું છું અને તંત્રને પણ વિનંતી કરું છું કે અમને આ રોજ અને ભૂંડ માટે કોઈ અભયારણ્ય બનાવે ક્યાં તો એનો કોઈ તાત્કાલિક ધોરણે નિકાલ લાવે, નહીં તો અમે 10-15 દિવસની અંદર આના માટે અમે ધરણા ઉપર બેસીશું અને આંદોલન કરીશું ગાંધી ચિંધ્યા માર્ગે. ભરૂચના તવરા રોડ પર સંજીવની ફાર્માનો શુભારંભ ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરાયો હતો. ભરૂચના તવરા રોડ પર આવેલ 7X એમ્પાયર ખાતે સંજીવની ફાર્માનો શુભારંભ પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે કરાયો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, કલેક્ટર તુષારભાઈ સુમેરા સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી સંચાલકોને શુભેચ્છા પાઠવી હતી. ભરૂચના રાહડપુર ગામે દરોડો પાડ્યો. રાહડપુર ગામે પ્લેટિનમ કોમ્પ્લેક્સ પાસે જાહેરમાં જુગાર રમતા 3 જણાને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા. ટીમે તેમની પાસેથી રોકડા તેમજ 3 મોબાઈલ મળી 25,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કોન્સ્ટેબલ મહિપાલસિંહ તેમજ પંકજને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે રાહડપુર ગામે પ્લેટિનિયમ કોમ્પ્લેક્સની પાછળ કેટલાક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે, જેના પગલે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો, જેમાં પોલીસ ટીમે જુગાર રમતા મોહમ્મદ ઇસ્તેખાર પઠાણ, મોહમ્મદ સત્તાર ખાન તેમજ મોહમ્મદ તરબેઝ મંજૂર શેખને ઝડપી પાડ્યા હતા.
પોલીસે તેમની પાસેથી રોકડા 10,000 તેમજ 3 મોબાઈલ મળી કુલ 25,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જંબુસર નગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અબ્દુલ અજીઝ ગુલામ રસુક મલિક વયનિવૃત્ત થતા તેમનો શુભેચ્છા વિદાય સમારોહ નગરપાલિકા ખાતે દબાણ અને લાઇબ્રેરી ચેરમેન શૈલેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સદસ્ય વિશાલભાઈ પટેલ, સાકિરભાઈ મલિક, સલીમભાઈ પટેલ, કાદર બેગ મિર્ઝા, અગ્રણી વિરેનભાઈ શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા. અબ્દુલ અઝીઝ ગુલામ રસુલ મલિક જેઓ 1/1/1996 રોજ નાકા ક્લાર્ક તરીકે નિમણૂક પામ્યા હતા અને 2002થી વેરા શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તેઓની 28 વર્ષની નોકરી નિષ્ઠાપૂર્વક બજાવી તેઓ ધીર, ગંભીર, નિખાલસ, સરળ અને શાંત સ્વભાવના અધિકારીઓ કર્મચારીઓ સાથે પાલિકામાં સુંદર ફરજ બજાવી નિવૃત્ત થતા તેમનો વય નિવૃત્તિ વિદાય સમારંભ હોય ઉપસ્થિતોએ તેમનું આગામી જીવન ધાર્મિકતા પરિવારજનો સાથે નિરોગી સુખમય વિતાવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી તથા કર્મચારીઓ દ્વારા શાલ ઉઢાડી સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહની નાદુરસ્ત તબિયતને કારણે આવી શકાય તેમ ન હોય તેઓની શુભેચ્છા સંદેશ તથા નગરપાલિકા સીઓનો શુભેચ્છા સંદેશ લખદેરભાઈ જાંબુએ વાંચી સંભળાવ્યો હતો. વય નિવૃત્તિ સમારોહમાં પાણી પુરવઠા એમ કે મકવાણા, મહેકમ ક્લાર્ક પ્રજ્ઞેશભાઈ ઠક્કર, વિનુભાઈ રાઠવા, મુકેશભાઈ ચૌહાણ, હિતેશભાઈ પટેલ, બાબુભાઈ સોલંકી સહિત કર્મચારીગણ હાજર રહ્યા હતા. ઝઘડિયા તાલુકાના ગોવાલી પાસે આવેલ પેપર મિલ નજીક એક ટ્રક ખાડાના કારણે પલટી મારી જતા ટ્રાફિક જામ સર્જાયો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. મુલત તરફથી ગોવાલી પાસે કોન્ટ્રાક્ટર દ્વારા એક તરફનો રોડ ચોમાસા પૂર્વે ખોદી નાખતા અનેક વાહન ચાલકોને રાત્રિ દરમિયાન અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, જેના કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. ત્યારે ગત રોજ મોડી રાત્રે એક ટ્રક પલટી મારી ગઈ હતી. ટ્રક પલટી મારતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ક્રેનની મદદથી ટ્રકને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી. વારંવાર સર્જાતા અકસ્માતના કારણે વહેલી તકે તંત્ર દ્વારા માર્ગને દુરસ્ત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ભરૂચના મુકાની પરિવારની 27 વર્ષીય દીકરી દિવ્યાનું મૃત્યુ થતા દેહનું પરિવારજનો દ્વારા દેહદાન કરવામાં આવ્યું હતું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે. તે અંતર્ગત તારીખ 31/7/2024 રોજ ભરૂચ રહેતા 27 વર્ષીય સ્વર્ગીય દિવ્યા રાજેશ મુકાનીનું દુઃખદ નિધન થતા પિતા રાજેશભાઈ, માતા સંગીતાબેન તથા સમગ્ર પરિવાર સ્વજનો દ્વારા સ્વર્ગીય દિવ્યાબેનનું દેહદાન કરવાનો નિર્ણય કરાયો અને તે માટે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક કર્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા મૃતકના દેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ ખાતે મોકલવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી, પ્રમુખ અશોક જાદવ, ગિરીશભાઈ પટેલ, ગૌતમભાઈ મહેતા હાજર રહ્યા હતા. દેહદાનના સેવા કાર્યમાં ઝાયડસ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ત્રિપાઠી તથા કોલેજના સમગ્ર ડોક્ટરની ટીમ દ્વારા દેહદાન સ્વીકારી સામાજિક સેવા કાર્ય મદદરૂપ બન્યા હતા. મૃતકના પરિવાર થકી થયેલા દેહદાનની સમાજને ઉત્તમ ડોક્ટર બનાવવામાં મદદરૂપ બનશે તેવી આશા સૌએ વ્યક્ત કરી હતી. તારીખ 19/8/2024 રક્ષાબંધન અને તારીખ 26/8/2024 જન્માષ્ટમી પર્વ નિમિત્તે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે. વિશ્વભરના પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બને છે. એસયુના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા જે તે સોમવાર તહેવાર હોય તે દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈને સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે મુજબ 19/8/2024 રક્ષાબંધન અને 26/8/2024 જન્માષ્ટમી પર્વ નિમિત્તે સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે. સોમવારે ઉજવવામાં આવતા તહેવારો નિમિત્તે પ્રવાસીઓ માટે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવાના નિર્ણયને અગાઉ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને એસયુના આ નિર્ણયને કારણે પ્રવાસીઓને શનિવાર, રવિવાર અને સોમવારના મિની વેકેશનનો લાભ મળે છે. તહેવાર નિમિત્તે સોમવારે તમામ પ્રવાસી પ્રકલ્પો ખુલ્લા રાખવાના કારણે બીજા દિવસે મંગળવારે સાપ્તાહિક રજાની પણ જાહેરાત કરવામાં આવે છે, જેથી યોગ્ય મરામત કાર્યવાહી હાથ ધરી શકાય. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
વિલાયતની જ્યુબિલન્ટ કંપનીમાંથી કેટાલિસ પાવડર ચોરીમાં વાગરા પોલીસે વધુ 7 આરોપીને ઝડપી પાડ્યા. ધરપકડનો કુલ આંક 14 પર પહોંચ્યો, જ્યારે અન્ય એક આરોપી વોન્ટેડ. 18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો. ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાની સંડોવણી બહાર આવતા પોલીસને બટ્ટો લાગ્યો. અંકલેશ્વરના કોસંબડીની 7 સ્ટાર રેસિડેન્સીના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો. 2 લાખ મળી કુલ 6.50 લાખના મુદ્દામાલની ચોરી. ભરૂચના કંથારિયા થામ ગામ નજીકની ડમ્પિંગ સાઇટનો ફરી એકવાર વિવાદ. ડમ્પિંગ સાઇટ પર કચરો નાખવા ગયેલ નગરપાલિકાની કચારાની ગાડીઓને સ્થાનિકોએ વિરોધ નોંધાવી પાછી કાઢી. અમને ગોળી મારી દો પણ કચરો નાખવા નહીં દઈએ. ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા ઝઘડિયા રાજપાડી રોડ પર આવેલ રેતીના ઢગલાઓની માપણી કરતો ભરૂચ ભૂસ્તર વિભાગ ખનિજ જથ્થાના ઢગલાઓની માપણી કરી કુલ 131.72 લાખની દંડકીય રકમ વસૂલાઈ. પ્રેમ સ્વામીના જૂથ દ્વારા ચાલી રહેલી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિરોધ. હરિપ્રબોધન જૂથ વતી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. નેત્રંગ તાલુકામાં વિકાસના કામોની ફાળવણી બાબતે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન. એટીવેટી કામો માત્ર 5-6 ગ્રામ પંચાયતમાં ફાળવાયા. શેરખાન પઠાણ. તમામ ગ્રામ પંચાયતને વિકાસના કામોની ફાળવણી કરાશે, ટીડીઓ સુલેહ પટેલે કહ્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.